લોકસભા 2024ની ચૂંટણી પહેલા અત્યારે ગુજરાતમાં રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિયોનો રોષ છે જોવા મળી રહ્યો છે અને એને જ લઈને ક્ષત્રિયોએ પાર્ટ 2 આંદોલન શરૂ કર્યું છે. ગઈકાલે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ હતો, જેમાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. સુભાનપુરા વિસ્તાર છે, ત્યાં ઝાંસી કિરાની સર્કલ છે, એની બાજુમાં એક મેદાન છે, ત્યાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો અને ત્યાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો. મુખ્યમંત્રી જ્યારે જાહેર સભાને સંબોધી અને જઈ રહ્યા હતા ત્યારે 5 થી 7 લોકો ક્ષત્રિય સમાજના આવ્યા હતા અને રૂપાલા હાય હાયના એમણે નારા લગાવ્યા હતા. જોકે ત્યાં તરત જ વડોદરાની પોલીસ છે એ પહોંચી ગઈ હતી અને આ તમામ જે લોકો હતા 5 થી 7 લોકો, એમની અટકાયત કરી દેવામાં આવી હતી. જે રીતના અત્યાર સુધી માહિતી મળી રહી છે એ મુજબ આ 5 થી 7 લોકો કોણ છે એની ઓળખ કરી લેવામાં આવી છે અને એમાંથી 4 થી 5 લોકો આ ક્ષત્રિય સમાજના છે એવી વાત સામે આવી છે. બીજેપીના કાર્યકરો પણ જે એને અંદર આવવા દીધા હતા ત્યારે પણ ઓળખી શક્યા ન હતા કે એ લોકો કોણ છે. જો કે આ લોકોએ જે ક્ષત્રિય સમાજના છે એમણે ભારતીય જનતા પાર્ટીના છે એવી રીતના પોતાની વાત રાખી હતી અને પછી મુખ્યમંત્રીનું સંબોધન પૂરું થાય છે અને જય ભવાનીના નારા શરૂ થાય છે. આ લોકો કોણ છે એની પોલીસે ઓળખ કરી લીધી છે. આ લોકોની અટકાયત પણ જે તે સમયે પોલીસે કરી લીધી હતી. ગોરવા પોલીસ સ્ટેશન છે એમણે કરી લીધી હતી અને અટકાયત કરી અને પછી એમને લઈ જવામાં આવ્યા હતા અને પૂછપરછ વગેરે જે કંઈ પણ છે એ પણ કરવામાં આવી હતી. આ તો એક બનાવ છે. આના સિવાય પણ ઘણા બધા બનાવો છે ક્ષત્રિય સમાજના બન્યા છે. બીજા બનાવની વાત કરીએ, સાબરકાંઠામાં વડાલીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, જેમાં ક્ષત્રિય સમાજના, રાજપૂત સમાજના જેટલા પણ લોકો છે એમણે વિરોધ કર્યો હતો, જેમાં ધારાસભ્ય છે રમણલાલ વોરા, એમની સાથે ઝપાઝપી થઈ ગઈ હતી. હવે વડાલીમાં કોંગ્રેસના આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં પોલીસ વિરુદ્ધ પણ હાય હાયના નારા લગાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યાલયનો પણ વિરોધ આ લોકોએ કર્યો હતો. તો હવે બીજી બાજુ આપણે વાત કરીએ ત્રીજા બનાવની. તો 21 એપ્રિલે સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાંના રૂપાલાની સામે ગ્રાઉન્ડ લેવલથી કઈ રીતના વિરોધ કરવો, ગામડાથી લઈ, તાલુકાથી લઈ, જિલ્લાથી, એ બધાની વાત કરવામાં આવી હતી, ચર્ચા કરવામાં આવી હતી કે કઈ રીતના ક્ષત્રિય સમાજ સાથે બીજા પણ સમાજનું સમર્થન લઈ શકાય. તો આ છે ક્ષત્રિય સમાજનો વિવાદ જે અત્યારે લોકસભાની ચૂંટણી દરમિયાન ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણી ઓછી અને ક્ષત્રિય સમાજનો વિરોધ વધારે. આ દ્રશ્યો અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, ટીવી સમાચારોમાં જોવા મળી રહ્યા છે, છાપામાં જોવા મળી રહ્યા છે અને ડિજિટલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. કારણ કે આ બધી ઘટનાઓ છે એ ગ્રાઉન્ડ ઉપર થઈ રહી છે. જે વાત લોકસભાની ચૂંટણીમાં કરવામાં આવવાની હોય, શિક્ષાની હોય કે પછી ખેડૂતોની હોય કે બીજી કોઈ પણ દેશની, રાષ્ટ્રને લગતી હોય, એ બધા જે મુદ્દા છે એક બાજુ રહી ગયા છે અને જે ક્ષત્રિય સમાજનો વિવાદ છે એ બીજી બાજુ ડોમિનન્સ ઉપર આવી ગયો છે. હવે આ મામલે આગળ શું થશે તો જોવાનું રહેશે, કારણ કે લોકસભાની ચૂંટણી છે. આજે 22 તારીખ છે અને આજે 22 તારીખે એ પણ દિવસ છે કે જે ક્ષત્રિય સમાજનો આખો આંદોલનનો મુદ્દો છે એનો 1 મહિનો પૂરો થઈ ગયો છે અને આ 1 મહિનાની અંદર ઘણા બધા બનાવો બની ચૂક્યા છે. ચૂંટણીનો માહોલ છે, ચૂંટણીનો ગરમાવો છે અને એમાં આ ગરમીવાળા વિસ્તારમાં જે ગરમાવો છે વધી ગયો છે. ત્યારે હવે આગળ આ મામલે શું થશે તો જોવાનું રહેશે, કારણ કે આજે 22 તારીખે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને આ એ જ દિવસ છે જે દિવસે સ્પષ્ટ થઈ જવાનું છે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે અપક્ષના જે કોઈ પણ ઉમેદવારો છે એ કયા લોકસભા વિસ્તારમાં કોનો કેટલો દબદબો રહેવાનો છે અને કોણ કોની સાથે ચૂંટણી લડવાનું છે. જોડાયેલા રહેજો તમામ સમાચારના અપડેટ માટે અમારી સાથે. ધન્યવાદ.